તારીખ આજે 17 ઓગસ્ટ 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આ આપણે જે પહેલાં આખું સમાન અધિકરણ ન્યાય જોઈ લો ને તે જ છે આખો. આપણે શું જોયું કે ભાઈ જેમ દંડિત્વ અને કુંડલિત્વનો વિરોધ હોતો નથી એ રીતે અથવા તો રૂપવત્વ રસવત્વ અને ગંધત્વ વગેરેનો વિરોધ હોતો નથી એ રીતે ફક્ત વિરોધી નથી એટલું જ પણ જુદા જુદા પ્રવૃત્તિ નિમિત્ત વિશેષણો વડે એક જ પદાર્થનો બોધ કરવા રૂપીએ જે સમાન અધિકરણીય તે પણ એ પદાર્થ બે ધર્મ થકી વિશિષ્ટ હોય તો જ સંભવે છે. એટલે કહેવાનો મતલબ કોઈ વ્યક્તિ એમ કહે કે દંડ ધારણ કરતો હોય, પેલી કુંડળી ધારણ કરતો હોય તો એક જ વ્યક્તિને દંડિત્વ કુંડલિત્વ બધું એકસાથે એનામાં સંભવી શકે. બરાબર. એ જ રીતે એમ કહે કે ભાઈ તમે એનાથી કોઈ વિરોધ એકબીજાનો હોતો નથી, કોઈ એક વ્યક્તિમાં અનેક ગુણો હોઈ શકે જેમ. એ જ રીતે સમાન અધિકરણીય ન્યાયમાં શું છે કે ભાઈ એ પદાર્થ બે ધર્મ થકી વિશિષ્ટ હોય એવું સંભવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય તો ગુરગુરિયા વાળવાળો હોય, એની જોડે ગોરોને સારો દેખાતો પણ હોય, એવા આપણે ઘણા મહારાષ્ટ્રીયન એવા લોકો દેખાતા હોય, તો ગુરગુરિયા વાળવું અને ગોરા દેખાવું બંને અલગ અલગ વાત છે. તો પણ એને એક વ્યક્તિને શોભાસ્પદ તો છે તે બે એના વિશેષણ જેમ એક વ્યક્તિમાં એ સંભવે છે. એમ ન હોય અને પદાર્થની પોતાની એકતા માત્ર જ વિવક્ષિત હોય તો અનેક પદ લગાડવાનું કારણ પ્રવૃત્તિ નિમિત્ત રહેતું નથી અને તેથી સમાન અધિકરણીય જ સંભવતું નથી. એટલે આવું ન હોય, અનેક વિશેષણ ન હોય અને પોતાની એકતા માત્ર જ વિવક્ષિત હોય તો અનેક પદ લગાડવાનું કારણ પણ એ પોતે જ વિવક્ષિત છે વ્યક્તિ, સમજો. પછી એને તમે ગમે એટલા પદ લગાવો એનાથી કંઈ શોભે નહીં. કોઈ એક માણસ માનસિક રીતે કોઈ અનસ્ટેબલ છે, એટલે થોડોક માનસિક રીતે બીમાર જેવો છે, પછી તમે એને ગમે એટલા વિશેષણ લગાવો તો એનાથી કંઈ એની શોભા નથી. મૂળ વ્યક્તિ જ કેવો છે કે વિવક્ષિત છે, એનામાં કંઈ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એની મેઇન વસ્તુ જે છે કે મગજ જ નહીં ચાલતું, તો પછી તમે એને ગમે એટલા લક્ષણો સારા કહો એનામાં એ કંઈ બહુ શોભાસ્પદ ઠરતા નથી. વિશેષણોનો પોતાના વિશેષ્ય સાથેનો એટલે સંબંધ જવા દઈ વસ્તુને ફક્ત વિશેષ્યને પોતાનું ઓળખાવાનું તાત્પર્ય હોય તો એક વિશેષણ વડે પણ વસ્તુ તો ઓળખાવાય જ છે. બરાબર. ઉપલક્ષણ કરવું, ચિન્હવું, ઓળખાવવું જુઓ ચતુસ્તુતિ એટલે પદ લાગવાનું કારણ જે ધર્મને લીધે તે પદ સાંભળી શકે તે પદાર્થ તરફ પ્રવૃત્તિ થાય છે અથવા તો અમુક પદ અમુક પદાર્થ માટે વપરાય છે તે. એટલે તમે દરેક પદાર્થ માટે અલગ અલગ વિશેષણ અલગ અલગ રીતે વાપરો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મીઠાઈ ખાતો હોય તો મીઠાઈનું લક્ષણ શું છે? સોફ્ટ હોવી જોઈએ. બહુ કડક હોય તો અરે યાર બહુ કડક છે તો નહીં ભાવે. બરાબર. મીઠાઈનો બીજો અર્થ કે મીઠું લાગવું જોઈએ તો જ એ મીઠાઈ છે ને, નહીં તો એને મીઠાઈ કઈ દે કહેવાય. પછી કોઈ વસ્તુ ફરસાણ છે કે ફરસી છે તો ફરસાણ જેવી વસ્તુ તે થોડી ફરસી લાગી જાય, મોડામાં આમ કકડ આમ ફરસી લાગે તો એ ફરસાણ કહેવાય. તો હવે જે પદાર્થ હોય એ પદાર્થ જેવો જે પ્રમાણે એનું લક્ષણ હોવું જોઈએ એમ. હવે એમાં એક લક્ષણ હોય, બે લક્ષણ હોય. હવે દાખલા તરીકે ફરસાણની સાથે તીખી વસ્તુ હોય, તીખા ગાંઠિયા, તો થોડી એમાં તીખાશ પણ આવી જોઈએ અને આમ કડકડિયા લાગવા જોઈએ. હા હા, ખાજામાં તીખાશ હોવી જોઈએ. આ ઋતુમાં ને થોડાક ફરસા હોવા જોઈએ એમ. હવે ખાજા બધાથી નહીં બનતા, કલાકારીની વસ્તુ છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, કોઈ પણ એક પદાર્થ છે એના બે વિશેષણ હોય, એક વિશેષણ હોય, પણ એના દ્વારા એની ઓળખાણ થાય છે, પણ એ વ્યવસ્થિત હોવા જોઈએ એમ. સમજો કે ભાઈ એની જોડે એ બરાબર એટેચમેન્ટમાં એવા લાગવા જોઈએ કે જેનાથી એની ઓળખાણ થઈ જાય. કદાચ કોઈ એક વિશેષણ હોય તો પણ ચાલે. દાખલા તરીકે આ ભાઈએ જે કહ્યું એ પ્રમાણે ખાજા, તો ખાજાની મેઇન વસ્તુ શું છે કે ખાજા કડક નહીં થઈ જવા જોઈએ. તીખા ઓછા હોય તો ચાલશે, પેલો ખાજો એકદમ કડક થઈ જાય ને આમ પેલો આમ પટાક દઈને તોડે ને પછી એમાં આમ પેલો એની કચર નહીં પડે કકડીઓ અને પેલો આમ બ્રેકડાઉન થઈ જાય એવી રીતે તૂટે તો એ ખાજામાં મજા નહીં આવે. એટલે પેલો શું કહે, સુરતી સરસિયા ખાજા લાવો. કારણ કે અહીંયા પેલો ખાંડવાડી શેરીમાં બનાવતો હતો અમારો, કોણ ગોપાલ કયો ભાઈ, રજનીભાઈ, એની માસ્ટરી ખાજા બનાવવામાં. રોજ રાત પડે એટલે એના હાથમાં જે બળતરા થાય, કારણ કે પેલો ખાજાનો મસાલો બનાવે ને, પણ એના ખાજા એટલે કેવા, કેટલી લાઈન લાગે. અહીંયાથી અમેરિકા સુધી એના ખાજા જાય. હા, બહુ લાઈન. ગાંડાની જેમ વરસાદની સિઝન શરૂ થઈ નથી અને એ 4 મહિના એને એટલે હા
બહુ જોરદાર ચાલતું હતું. એટલે કહેવાનો મતલબ શું છે, હવે એની ઓળખાણ જ એનાથી છે. એટલે પદાર્થ જે છે એના કોઈ એક વિશેષણ કે બે વિશેષણ એવા પરફેક્ટ હોવા જોઈએ કે જેના દ્વારા એની ઓળખાણ થાય. એક પણ કાફી છે, એવું નહીં જરૂરી કે દરેક જગ્યા પર બે જ હોય. કોઈ એક વિશેષણ પણ એનામાં એવું હોય જ. એકચ્યુઅલી ભગવાને દરેક પદાર્થની એક ખૂબી મૂકેલી જ છે, વ્યક્તિ દીઠ વિશિષ્ટ મૂકેલી છે કે ભાઈ ફૂલ તો કાં સુગંધી હોય કાં એ કલરફુલ હોય. હવે કલરફુલ ને સુગંધી બે હોય તો બે વિશિષ્ટતા છે, અને સુગંધી હોય પણ ભલે કલરફુલ નહીં હોય તો શું કહી છે બહુ સુગંધી. ઘનશ્યામ મહારાજને ધરાવેલા છે, હા કલર નથી એનામાં, સુગંધ કેવી આવે છે, બરાબર, જુઈ કેવી મસ્ત સુગંધ આવે. એટલે કહેવાનો મતલબ શું છે, ભગવાને જે પદાર્થ બનાવેલા છે કે જે અહીંયા વ્યક્તિઓ છે તે બધા વિશેષણવાળા છે. એક હોય બે હોય ગમે એટલા હોય, પણ એના દ્વારા એ વ્યક્તિ કે એ જે વસ્તુ કે વિષય એની ઓળખાણ થાય છે. ચાલો, એટલે બીજું વિશેષણ ઓળખાવા માટે નિરર્થક પડે છે. ઓળખનાર વિશેષણ ઉપલક્ષણ જુદા, તે પ્રમાણે ઓળખાવાની વસ્તુના આકાર પણ જુદા જુદા એમ માનતા હો તો તે આકાર વળી એ વસ્તુને વિશિષ્ટ એટલે સવિશેષ વિશેષ વળી માનવાનો પ્રસંગ આવે. બરાબર. એટલે આ બધી વાત પેલા લોકો જે કહે છે એ પ્રમાણે કે જેટલા વિશેષણ અલગ એટલા વ્યક્તિ વિશેષ્ય અલગ હોવા જોઈએ, પણ એવું નથી એકચ્યુઅલી. બરાબર. ઘણી જગ્યા પર એવું હોય કે ભાઈ એક જ વ્યક્તિ હોય એના ઘણા વિશેષણ હોઈ શકે છે. એવું નથી કે ભાઈ એક વિશેષ્યથી એક જ વિશેષણ હોય. એક વિશેષણ એક વ્યક્તિને પણ હોઈ શકે કે અનેક વિશેષણોવાળો એક વ્યક્તિ પણ હોઈ શકે. એટલે એને વિશેષણોને વિશેષ્ય જોડે ડાયરેક્ટલી કંઈ લેવા દેવા નથી. મેં તમને ના કહ્યું છે ઓલરાઉન્ડર કેટેગરીના વ્યક્તિ છે ક્રિકેટની ટીમમાં, ભલે એક કે બે જ હોય, અમુક સેમી હોય અને અમુક ફૂલ ઓલરાઉન્ડર હોય, તો એ બોલિંગ પણ કરી શકે છે, બેટિંગ પણ કરી શકે છે અને જોરદાર ફિલ્ડર પણ હોય છે, અને ઘણી વખતે ટીમના કેપ્ટન પણ હોય છે. મેજોરિટી ઓફ ધ ટાઈમ તમે જોજો કે ટીમના કેપ્ટન મોસ્ટલી ઓલરાઉન્ડર જ હશે. કેમ? કારણ કે એને ક્રિકેટના દરેક પાસાનું નોલેજ બહુ સારું છે, એટલે એ ઓલરાઉન્ડર છે. બરાબર. ઇમરાન ખાન જોઈ લો, કપિલ દેવ જોઈ લો, બરાબર, પછી વસીમ અકરમ જોઈ લો, સચિન તેંડુલકર જોઈ લો. ધોની એક્સેપ્શનલ કેસ હતો કે વિકેટ કીપર હતો, પણ એ બધું જોઈ શકતો હતો આખું ગ્રાઉન્ડ. એટલે કહેવાનો મતલબ શું છે કે એક વિશેષણ જોડે એટલે એક વિશેષ્ય જોડે એક વિશેષણ પણ હોય, અનેક વિશેષણ પણ હોય, પણ એવું જરૂરી નથી કે એક વિશેષણ હોય તેની જોડે એક અલગ વિશેષ્ય હોવો જ જોઈએ. રામાનુજાચાર્ય અહીંયા એવું કહે છે કે એક લક્ષણ અને એક ઉપલક્ષણ એવું હોવું જ જોઈએ. નોટ નેસેસરી કે ભાઈ ઉપલક્ષણ ને લક્ષણ બે હોય, પણ એવું નથી જરૂરી કે ભાઈ એક વિશેષ્ય અને એક જ વિશેષણ. હવે બીજું વિશેષણ આવે તો એક અલગ વિશેષ્ય જોઈએ જ, એવું જરૂરી નથી. રામાનુજાચાર્ય અહીંયા એવું કહે છે. તે આ દેવદત્ત એ વાક્યમાં પણ લક્ષણાનો ગંધ પણ નથી. હવે બધું એકમાં સેટ થાય તો લક્ષણા કરવાની જરૂર નથી. કેમ? સાંભળો આ દેવદત્તનું ઉદાહરણ. કારણ કે ત્યાં વિરોધ જ નથી. વિરોધ ટાળવા માટે લક્ષણાની કલ્પના કરવી પડે, પણ અત્રે વિરોધ જ નથી. તેનું કારણ નીચે બતાવે છે, સમજો. તે આ દેવદત્ત, તો તે અને આ, તો તે કીધો એ પૂર્વનો ને આ એટલે અત્યારનો, તો વિરોધ કા છે? દેવદત્ત વ્યક્તિ તો એક જ છે ને. તે અને આ કહ્યું તે ને, તો તે એટલે ભૂતકાળની વાત છે ને આ એટલે વર્તમાનકાળની વાત છે. ચાલો સાંભળો શું કહ્યું. કારણ કે ત્યાં વિરોધ જ નથી. બીજા દેશ એટલે સ્થળ સાથે સંબંધ ધરાવનાર તરીકે ભૂતકાળમાં જે પદાર્થ હતો તે સન્નિહિત આ દેશ માટે સંબંધ ધરાવનાર તરીકે વર્તમાનકાળમાં હોય, એમાં કોઈ વિરોધ નથી. આ કેના અનુલક્ષીને કહ્યું ખબર જ તમને? કેને અનુલક્ષીને કહ્યું બોલો? આ તે આ દેવદત્ત તત્વમસી, તે તું જ છે. એટલે તે અને તું બંને એક જ વ્યક્તિ માટે વપરાયા છે. એ કોણ? પરબ્રહ્મ. કે ભાઈ કારણ અવસ્થામાં જે પરબ્રહ્મ હતું તે જ અત્યારે કાર્ય અવસ્થામાં પણ પરબ્રહ્મ છે. એટલે અહીંયા સમાન અધિકરણીય ન્યાયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે એમાં કંઈ વિરોધ આવતો નથી. તે આ દેવદત્ત એ જ પ્રમાણે તે તું જ છે એમ. કારણ અવસ્થામાં એટલે ભૂતકાળમાં થયું, અને અત્યારે વર્તમાનકાળમાં કાર્ય અવસ્થામાં પણ એ જ છે. તે કોણ છે? પરબ્રહ્મ. તો તે આ દેવદત્ત, તો તે કોણ? ભૂતકાળમાં જે દેવદત્તને જોઈ લો તે. આ અત્યારે કોણ? એટલે વર્તમાનકાળમાં એ જ દેવદત્ત છે એમ. દેવદત્ત એટલે માણસનું નામ કે જીવાત્મા, જે કંઈ તમે કહેવું તે. સાંભળો, એટલે કાંઈ વિરોધ નથી. માટે તે આ એમ પ્રત્યભિજ્ઞા એટલે ઓળખાણ વડે વસ્તુ સ્થિરતાવાદીઓ બે કાળ એટલે ભૂત અને વર્તમાન સાથે સંબંધ ધરાવનાર વસ્તુની એકતા સિદ્ધ કરે છે. બરાબર છે. એટલે બે કાળ સાથે સંબંધ ધરાવનાર વસ્તુ છે. વસ્તુ એક જ છે, પણ એ બંને કાળમાં હતી. આપણો જીવ, તો જીવ પણ નિત્યાનામ છે જ. જીવ આ આપણે આ શરીરની ધારેલું એ પહેલાં પણ હતો, ને આ શરીર ન હશે તો પણ જીવ તો હશે જ. બરાબર. આ કાટમાલ જેવો કોયલો જીવ જે છે
તમારો કે મારો એકદમ મલમૂત્રનો ભરેલો ભાંડ જે છે 80-90 કિલોનો જેને લઈને ફરે છે અને એને પોતાના સ્વરૂપ માનીને અજ્ઞાને કરીને જે મસ્તીથી જીવે છે, ખાઈ પીને લહેર કરે છે, તો એ જીવ પૂર્વે પણ આવો જ હતો અને અત્યારે પણ એવો જ છે. બરાબર? હમ નહીં સુધરેંગે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એ જીવ પહેલાં પણ હતો અને અત્યારે પણ હતો. તો એકતા તો થઈ ને કે એ જીવ તો એક જ છે. હવે એકતા થઈ, એની જોડે કાળ બે બદલાઈ ગયા કે પૂર્વે હતો એટલે આ શરીર પહેલાં હતો તો ભૂતકાળ થયો અને અત્યારે આના પછી પણ રહેશે તો ભવિષ્યમાં પણ રહેશે અને અત્યારે વર્તમાનમાં તો છે જ. તો 3 કાળ જોડે એક જ જીવની એકતા થઈ. તો જીવ થોડો બદલાઈ ગયો. જીવ તો વ્યક્તિ તરીકે એક જ રહ્યો ને. દાખલા તરીકે આ શરીર છોડીને જીવ બીજું શરીર પકડશે તો જીવ તો એક જ રહ્યો. આ શરીર પહેલાં જીવના ઘણા બધા શરીર એણે ધારેલા હતા તો જીવ તો એક જ રહ્યો. તેમાં વ્યાકરણમાં કે કોઈ પણ પ્રકારની તમે શું કહ્યું કે વેદાંતમાં જે કંઈ પ્રમાણે એમ કહી કે એનો સિદ્ધાંત જે છે એમાં કોઈ ફેર નહીં પડતો કે ભાઈ વ્યક્તિના કાળને લઈને કે એ કયા કાળમાં હાજર હતો, કયા દેશમાં હાજર હતો, એને લઈને એ કાળ કે દેશ બદલાય એને કારણે એ વ્યક્તિ બદલાઈ ગયો એવું કેવી રીતે નક્કી થાય? એ તો ખોટી વાત છે ને. દાખલા તરીકે સમજો, હું ગઈકાલે રાંદેર સ્થિત સ્વામિનારાયણ મંદિરે હતો અને આજે રામપુરા સ્થિત સ્વામિનારાયણ મંદિરે છું. તો હું થોડો બદલાઈ ગયો. ગઈકાલે હું હતો એ વાત બી સાચી છે અને આજે હું છું તે પણ સાચી જ વાત છે. તો હું ગઈકાલની વાત કરું છું ને. તો કાળ બદલાતા એક જ વ્યક્તિ બીજા સ્થળે હોઈ શકે છે. કાળ બદલાતા એક જ વ્યક્તિ બીજા દેશમાં પણ હોઈ શકે છે. સમજો આજે જે અહીંયા બેઠેલા છે કાલે ઉઠીને આમાંથી જ કોઈ અમેરિકા ચાલ્યો જાય. સમજો કોઈ વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર ચાલ્યો જાય ભેલ બનાવવા માટે, કોઈ બંગાળમાં ચાલ્યો જાય. પેલી 10 રૂપિયાવાળી કઈ બનાવી પેલી ભેલ કઈ હતી એને જરબડી કે હું હતી પેલી? હા, એ અશોકભાઈ જ જાય છે. ચાલો, કોઈ મંગળ ગ્રહ પર ચાલ્યો જાય કે ભાઈ મંગળ ગ્રહથી કોઈ શોધતું આવે કે અમારા ગ્રહનો કોઈ માણસ ખોઈ ગયો છે, તે કાં છે અત્યાર સુધી હતો તો આટલામાં ફરે તો એને 2-3 એવા મળી જાય તે કે આ અમારા ગ્રહનો જ છે તો એને લઈને ચાલ્યો જાય પાછો. હા, ચાલો. એટલે મંગળ ગ્રહના વ્યક્તિ પણ હોય પૃથ્વી પર આ ગ્રહ પર આવી ગયેલો હોય, રે અહીંયા 40-50 વર્ષ. બરાબર? પણ એ લોકો એવી રીતે જ રહે કે એ લોકો મંગળ ગ્રહના છે. પછી ત્યાંથી એલિયન પેલું આવે એટલે લઈને ચાલ્યા જાય એ લોકોને. ચાલો, એટલે એમ ન હોય અને અનુભવનો વિરોધ આવતો હોય. એ કેવી રીતે તે સાંભળો, અનુભવનો વિરોધ એટલે એમ ન હોય તો અનુભવ જુદા જુદા થતા હોય કે આ એ વ્યક્તિ જે છે તે દેખાતો નથી, આ તો બદલાયેલો દેખાય છે. વસ્તુને સ્થિર માનવામાં. એટલે અનુભવમાં એવું ના આવતું હોય તો સર્વે વસ્તુઓ ક્ષણિક જ ઠરે. તો પછી બધા ક્ષણિક જ થઈ જાય ને. કારણ કે અત્યારે છે પછી નથી તો પછી પૂરું થઈ ગયું એનું કામ. તો પેલા પાણીના પરપોટા જેવું થઈ ગયું. તો પછી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વિષય હોય એનો તમે ભૂતકાળ સિદ્ધ જ નહીં કરી શકો. કારણ કે એ દેખાય નહીં તો તમે કેવી રીતે સિદ્ધ કરો કે આ ભૂતકાળમાં હતું? તમે વિજ્ઞાન જે ભણ્યો એને ખબર હોય કે ભાઈ ડાયનાસોર નામનું કોઈ પ્રાણી હતું, અત્યારે એના અવશેષ નહીં મળતા. કેમ નહીં મળતા? એટલે અત્યારે એનો કોઈ એક્ઝિસ્ટન્સ નહીં મળતો. કેમ? ભાઈ એ લુપ્ત થઈ ગઈ. બરાબર ને? આપણા માટે પણ એ લોકો એવું કહે છે, અવશિષ્ટ અંગ તરીકે કહે છે કે ભાઈ માનવ કે જે પણ કોઈ પ્રાણીઓ હતા એ એના જે અંગનો ઉપયોગ કરતા હતા તે બધા અંગો એના વિકાસને પામ્યા. જે અંગોનો એને ઉપયોગ નહીં કર્યો એ બધા અંગો કેવા થઈ ગયા? અવશિષ્ટ થઈ ગયા, એટલે નક્કામાં થઈ ગયા. એટલે તો હું તમને બધાને મંડળવાળાને કહું છું કે અહીંયા બેસીને મગજનો થોડોક ઉપયોગ કરો, નહીં તો અવશિષ્ટ થઈ જશે. બરાબર? હા, એટલે આવું વિજ્ઞાનમાં આવતું હતું. હા, તો બધા અવશિષ્ટ થઈ જશે. નીચ કામ કરે ને. તો આ અત્યારે અમારી ને તમારી જનરેશનની જ વાત કરીએ. તમને લોકોને 1 થી 20 સુધીના આંકડા બધા મોડો હશે. અમારી જનરેશનમાં 10 સુધીના ના, અમારા પછીનામાં જય સ્વામિનારાયણ. તો હા, આ બધું આવતું હતું તમારા. મારી બા કહેતી હતી કે અમારા વખતે અડધા પોણા બી આવતા હતા. મારી બાને પણ આવડતા હતા. હા, ઉઠ. હા, બસ. હા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમે જે અંગનો ઉપયોગ નહીં કર્યો અવશિષ્ટ થઈ જાય. સમજો? એટલે મગજને જેટલું આપેલું છે એટલું કશો થોડું એને તમે પછી એવું જ થઈ જાય ને. તો એનો ઉપયોગ તો કરવો પડે ને. એટલે નહીં તો પછી વસ્તુ બધી ક્ષણિક થઈ જાય. આમાં કે એ પ્રમાણે કે ભાઈ તમે એના પુરાવા નહીં કહ્યું કે એ વ્યક્તિ સ્થિર નથી એવું માનો તો પછી તે ક્ષણિક થઈ જાય. તો જીવ જે છે તે કે પરમાત્મા જે છે તે કંઈક ક્ષણિક થોડા છે. એ તો નિત્યાનામ છે ને બંને. ભૂતકાળમાં પણ હતા જીવો બધા અને ભગવાન પણ હતા.
અત્યારે વર્તમાન કાળમાં પણ જીવો પણ બધા છે જ અને ભગવાન પણ છે અને આના પછીના ભવિષ્યકાળમાં પણ રહેવાના જ છે, જીવ પણ રહેવાના જ ને પરમાત્મા પણ રહેવાના જ, બરાબર. એટલે જો તમે અદ્વૈત પ્રમાણે સિદ્ધ કરવા જાઓ તો બધા ક્ષણિક થઈ જાય, બરાબર. ચાલો, એક વસ્તુનો બે દેશ સાથે સંબંધ કેમ બને એ વિરોધનો તો કાળ ભેદે કરીને પરિહાર થાય છે. સમજો, જુદે જુદે કાળે એક જ વસ્તુ જુદે જુદે સ્થળે હોય એમાં શું વિરોધ જેવું છે? આવી ગયું ને. જુદા જુદા સમય પર શું થયું કે એક જ વસ્તુ જુદે જુદે સ્થળે હોઈ શકે. આપણે આ વાત કરીએ જ પ્રમાણે ગઈકાલે આમાંથી ઘણા લોકો હતા તે રાંદે રોડ પર હતા, સમજો. આજે બધા અહીંયા આવી ગયા એટલે બિચારા પ્રફુલ્લો જીવ બળી ગયો, એનાથી અવાયો નહીં તે, બરાબર. હવે શું કરી શકીએ? કાન્ટ હેલ્પ. અમુક બાબત એવી હોય કે તમે એમાં મદદ નહીં કરી શકો, બરાબર. કંઈ નહીં, બેટર લક નેક્સ્ટ ટાઈમ. ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે એમાં કોઈ ફરક જ નથી કે તત્વમસી જે પ્રમાણે કહ્યું છે અને રામાનુજાચાર્યએ એનો અર્થ કરેલો છે કે તે તુચ્છ છે એટલે શું છે, તો ભાઈ કારણ અવસ્થામાં જે કોઈ જીવ હતા એને વિશે ભગવાન રહેલા જ હતા અને કાર્ય અવસ્થામાં અત્યારે જીવ આવ્યા એને વિશે પણ એ ભગવાન રહેલા જ છે. તો એ ભગવાન કારણ અવસ્થામાં જે ત્યાં હતા તે જ ભગવાન અત્યારે કારણ અવસ્થા કાર્ય અવસ્થામાં પણ છે. તો એ ભગવાન તો એકને એક જ છે અને પેલા જીવ છે તે પણ એકને એક જ છે, સમજો. તો એ દેશ અને સ્થાન બદલાઈ ગયું એને કરીને એ ભગવાન જે છે તે કંઈ બદલાયા નથી, બરાબર. પેલો શું કહે, જો તું મારી જોડે ગમે એટલું ખોટું કરે, તું કોર્ટમાં ભલે સાબિત કરી દેશે કે તું સાચો છે, પણ એક ભગવાન એવા છે એની આગળ તો તું ખોટો જ છે, એ વાત નક્કી છે. અને બીજો તું તારી આત્મા આગળ ખોટો છે. જે ખોટું કરે છે એને પણ એ તો ખબર જ છે કે હું ખોટું કરું છું, સમજજો. આપણે વારંવાર નહીં કહેતા દુર્યોધને શું કહેલું? દુર્યોધનને કહ્યું કે તું પણ એમ કહી કે આ પાંડવોની જોડે જ ભણવા ગયેલો, તું પણ વેદના 6 અંગો ભણેલો છે, તારી શિક્ષા અને પાંડવોની શિક્ષા તો એક સરખી છે, તો પછી યુધિષ્ઠિર આટલો બધો ધર્મમાં માનનારો કેમ છે ને તને અધર્મમાં જ રુચિ કેમ છે? ભણેલા તો બધા ભાઈઓ સાથે જ. ત્યારે દુર્યોધને શું જવાબ આપ્યો? પ્રશ્ન અહીંયા એ નથી કે મને ધર્મની વ્યાખ્યા નહીં ખબર, પ્રશ્ન અહીંયા એ પણ નથી કે મારે અધર્મ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, પણ પ્રશ્ન અહીંયા એક જ છે, મારી પ્રકૃતિ સહેજે સહેજે મને અધર્મ તરફ જ લઈ જાય છે. જેમ યુધિષ્ઠિરની પ્રકૃતિ એને સહેજે સહેજે ધર્મ તરફ લઈ જાય છે, એમ મારી પ્રકૃતિ મને સહેજે સહેજે અધર્મ તરફ લઈ જાય. અહીંયા એ પ્રશ્ન નથી કે મને ધર્મની વ્યાખ્યા શું છે કે ધર્મ શું છે તે નહીં ખબર, મને ખબર જ છે કે હું જે કરું તે અધર્મ છે, પણ તો પણ હું ધર્મ કરી નહીં શકતો. જેમ નાની સરખી બાબતમાં યુધિષ્ઠિરને અધર્મ થઈ જાય તો કષ્ટ પહોંચતું હતું, દુઃખ પહોંચતું હતું, એનાથી એક્ઝેક્ટ ઉલટું દુર્યોધનનું હતું. એને ધર્મમાં જ રુચિ નહીં હતી, સમજો. હવે ઘણા લોકો હોય ને એને ધર્મમાં રુચિ ન હોય પણ કંઈક મેળવવાને માટે એ ધર્મ કાર્ય કરતા હોય. કેવી વાત છે આ? સંબંધ જેવી વાત છે. સંબંધો કેવી રીતે રહે? પહેલી વાત તો એવી હોય પારસ્પરિકતા. પારસ્પરિકતા એટલે ખબર ને, બધા એકબીજા જોડે સંબંધ રાખવામાં એકબીજાનું માન રાખે, સન્માન રાખે, ઉંમર પ્રમાણે, પછી આપણે કે ગુણ પ્રમાણે જે પ્રમાણે હોય, પણ બધા એકબીજાનું સન્માન જાળવી રાખે ત્યાં સુધી સંબંધ રહે. પણ એક બીજી રીતે પણ સંબંધ રહેતો હોય, સામેવાળો વ્યક્તિ મન ફાવે તેમ વર્તતો હોય. હવે એની જોડે સંબંધ રાખવાની જવાબદારી બધી તમારી છે. આ સમજવા જેવી બાબત છે. એવા ઘણા માણસ હોય કે જેનો સ્વભાવ એકદમ સડેલા કૂતરા જેવો જ હોય, સમજો. એને દુનિયામાં કોઈની જોડે ફાવે એવું નહીં હોય, કારણ કે એની ઈચ્છા પ્રમાણે જ વર્તતો હોય ને એને કાયમ એવો વહેમ હોય કે એ સાચો છે. ઓકે, બની શકે એ સાચો બી છે, આપણે ના નહીં પાડતા, પણ સંબંધ રાખવાની જવાબદારી હંમેશા સામેવાળા વ્યક્તિની થઈ જાય. એને સંબંધની કંઈ પડી નથી. તમે જોતા હશો સમાજમાં એવા ઘણા માણસો છે, એને એમ કે કંઈ નહીં, જાની એક નહીં બોલશે તો શું ફેર પડશે. હવે જે સમજુ માણસ એ શું વિચારે કે બોલે નહીં બોલે એનાથી કંઈ ફરક નહીં પડતો, પણ આપણે શું કામ માથાકૂટ કરવાની, આપણે શું કામ સંબંધ બગાડવાનો? એટલે એ શું મગજમારીમાં પડે નહીં, એ એને બોલાવી દે, એ બોલાવી દે એને કાં ચૂપ રહી જાય અમુક સમય પર ને પેલાને ચાલવા દે. એટલું એને ખબર છે કે હું જેટલું ચલાવીશ એટલું આ ચાલવાનું છે, જે દિવસે હું કાતર મારી દઈશ ત્યારે સામેથી તો કાતર લાગી જ જશે, સમજો. કારણ કે પેલો તો રેડી જ છે એવું કરવા માટે કોઈની પણ જોડે. હવે આ જે સ્વભાવ આ જે અહીંયા જે વસ્તુ મેટર કરે છે એ શું છે? પેલાનો સ્વભાવ એવો છે, દેટ ઇઝ હિઝ નેચર. તમે એને ચેન્જ નહીં કરી શકો.
આ સાયકોલોજી છે. હવે આ તમારે સમજવાની હોય છે, સમજુ માણસે આ જ સમજવાનું છે, બરાબર. મારી બા એક ડાયલોગ બહુ ઊંચો મારતી હતી, પણ એમાં એક પર્ટિક્યુલર કામ કરનારા વ્યક્તિનું નામ છે, એટલે જાહેરમાં હું કહી નહીં શકતું. એની જોડે એના જેવા નહીં થવાય. હવે જેની જોડે એ શબ્દ મારી બા વાપરતા હતા, મારે નહીં કહેવો કે કોની જોડે, સમજ પડે જ તમને. એટલે શું કહે કે ભાઈ નબળાના માથા ઉપર 2 ખોબા ધૂળ વધારે નાખી દેવાની, પણ આપણે એની જોડે નબળા થવાનું નહીં. કહેવાનો મતલબ તમને ખબર છે? તમને જે એવું લાગે કે સામેવાળો દરેક પ્રશ્નને એની પ્રતિષ્ઠાનો પ્રશ્ન જ માને છે અને પ્રતિષ્ઠા બાબતમાં અડી જાય છે, તો પછી એની જોડે બહુ માથાકૂટમાં પડવું નહીં. યાદ રાખજો, તમને બધાને કહી દઉં, જે વ્યક્તિ દરેક બાબતમાં પ્રશ્ન પ્રતિષ્ઠાનો માની બેસે ને, દક્ષ પ્રજાપતિનું ઉદાહરણ જોઈ લેજો, એનાથી કોઈ પણ મોટા કામ નહીં થાય. મારવાડીને જોજો તમે, કોઈ કંઈ પણ બોલે ને ગાનાની એવું જ કર્યા કરશે. બોલે ઓછું પણ એના ચહેરાના ચાય પીએગા, પછી એમ કહેશે. હવે તમે એને 20 ગાંઠ દીધી ને એ તમને કંઈ ચાય પીએગા, તમે વિચાર કરો કે આ કેમ આવી વાત કરે છે. પછી તમે કંઈ બોલો નહીં તો પણ માણસને કહે, એ વલ્લુ ચાય લેકે આના, मलाई मार के लेके आना, सांप का दिमाग थोड़ा ठंडा कर दे. એ ચા લઈને આવે, પેલો ચા પીએ, પછી બધું પતી જાય ને પછી દેખીએ સાહેબજી, પેલો બધું પૂરું થઈ જાય ને પહેલાં એને રોકે નહીં, પેલો ગાર દે ગમે ને એને બોલવા જ દે ને, એનું કામ જ કરતો હોય, એનું ધ્યાન પણ હોય બાજુ ત્યાં, એ એક્સાઇટ નહીં થાય. ધીસ ઇઝ મારવાડી મેન્ટાલિટી, વેરી ગુડ મેન્ટાલિટી, શીખવા જેવી છે. પછી બધું પૂરું થાય, ચલો સાહેબજી એ તો ખતમ હો ગયા, જો भी है निपटा देंगे, अभी ये नया आया है देख लो इसको. એટલે સમજ્યા તમે એ શું છે? તમે જે બોલ્યા એ બધું એણે સાંભળી લીધું, પણ એ તમારી જોડે વેપાર ધંધો ઘટાડવા કે ઓછો કરવા માંગતો નથી, સંબંધ રાખવા જ માંગે છે. એટલે શું કે અભી એ નયા આયા દેખ લો, वो दिक्कत जो आपको इसमें आई थी ना ये इसमें शायद नहीं आएगी. હવે એ પેલો જે બોલ્યો 15-20 મિનિટ, એને એની પ્રતિષ્ઠાનો શબ્દ માની લે કે એની પ્રતિષ્ઠાનો પ્રશ્ન માની લે, તો એનો ધંધો બંધ થઈ ગયો. તો રોજ આવા 10 બોલી જાય તો પછી એની પાસે ધંધો કરવા કોણ રહે? કોની જોડે? દિવાલ જોડે ધંધો કરે. તમે જોજો ટેક્સટાઇલ માર્કેટમાં રોજ કેટલી ગાળા ગાળીને કેટલી મારામારી ચાલતી હોય, પણ એને ધંધો કરવાનો જ ને, એટલે સાંભળવું પડે. એટલે દરેક પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન લઈને જે બેસી જાય એનું જીવનમાં બહુ આગળ કામ ચાલે નહીં. થોડુંક લેટ ગો કરવું પડે, બરાબર. એટલે તમારે કંઈ મોટું કામ કરવું હોય તો થોડું ઘણું જતું કરવું પડે એમ. અમુક વખતું તમને અમુક વસ્તુ ને અમુક વ્યક્તિ તમને ખબર બી હોય કે ધીસ ઇઝ નોટ ડન, હી ઇઝ નોટ ડુઈંગ વેરી વેલ. તમને લાગે કે અહીંયા ગાલમેલ ચાલે છે, અહીંયા થોડુંક 25% કટિંગ ચાલે છે, બધું ચાલે છે, પણ તમે એ 10-15%, 25%ને જ્યારે પકડવા જાઓ ને તમારું 100% કામ બગડી જાય. સમજો, બરાબર. ગઈકાલે તમારી જે સબ્જી બનેલી હતી ને એનું ઓરિજિનલ ફોર્મ આખું અલગ હતું, એનું ટ્રાન્સફોર્મેશન કરી નાખેલું. ધેટ વોઝ અ ટ્રાન્સફોર્મ સબ્જી. એકચ્યુઅલી એ કંઈ બીજું બનવાનું હતું, એનું ટ્રાન્સફોર્મેશન કરીને સબ્જી બનાવેલી. સવારે અમે ત્યાં પહોંચ્યા અને મટીરિયલ જે જોયું એને જોઈને પછી થયું કે આમાં આજે મેળ નહીં પડશે, એટલે પછી 2 કિલો વટાણા પ્રત્યક્ષ મંગાવી લીધા મનીષના છોકરા પાસે, ફ્રોઝન, બરાબર. પેલો કંઈ કે ટામેટા નહીં આવે ઊંધિયામાં, મેં કહું નાખે તો થાય શું? તો કંઈ થાય કંઈ નહીં, ક્વોન્ટિટી વધી જશે, નાખી દે. ઊંધિયામાં ટામેટા નાખાયું આપણે, પણ કોઈને ખબર પડી નહીં પડી. સમજી ગયા કેમ? હવે તમને લાગે શાકથી શું થયું, પણ એ શાક એટલું હેવી હતું કે એ પેલો 3-4 બાઈટ મારે ને એનાથી તમારો દૂધપાક જતો ને એ ઘટ્યો નહીં. સમજો, આમાં પેલા વડા મૂકેલા હતા ને અંદર, વડી, એટલે શાક એટલું હેવી હતું કે પેલો 4 બાઈટ એના મારે ને 3 પૂરી 2 પૂરી ખાય ને એટલે દૂધપાક ઘટે નહીં. હવે જો એ શાક પેલું હલકું બની જતે કે ઘટી જતે તો દૂધપાક 100% ઘટે. ધેટ વોઝ અ લોજિક. એટલે દરેક જગ્યા પર પેલો હવે આપણે એમ પકડીને બેસી રહીએ, ઊંધિયામાં ટામેટા નહીં નખાય, આમાં આ નહીં નખાય, પેલામાં પેલું નહીં નખાય, તો પછી થઈ રહ્યું કામ. એમ તો ઊંધિયામાં સુરતી લોકો વડી પણ નહીં નાખતા, પણ હવે વડીવાળી વસ્તુનો એ શું છે કે વડી નાખી તેનું વજન કેવું વધી ગયું, પેલો 2 વડી અંદર ખાય એટલે દૂષ થઈ જાય. સમજો, એટલે દરેક જગ્યા પર શું પ્રતિષ્ઠાનો પ્રશ્ન નહીં બનાવવાનો એમ. પેલો કહે છે ને કે આ હું આમ કરીશ તો વાસુદેવભાઈ ઘટે નહીં, તો એને કહેવાનું તને વિશ્વાસ છે ને, ડુ ઇટ, કર. તો આપણી ગાડી ચાલી ગઈ ને કાલે, 150 માણસની રસોઈની અંદર 200 માણસ જમી ગયા ને, આપણી ગાડી ચાલી ગઈ. એ એનો આઈડિયા હતો, દિવ્યસનો આઈડિયા હતો. આ મને કે આમાં મને આવું લાગે છે, આટલું તમે કરો ને, અમારું રેકમેન્ડેશન છે, તો તમને ખૂટશે નહીં.
મેં કોઈ અપ્રૂવ કરો, બરાબર. એના પપ્પા બોલાવ્યા એને વળી બધું મૂકી દીધું અને પછી અંદર ટામેટા પણ નખાવ્યા અને 2 કિલો વટાણા પણ નખાવ્યા. બાકી આપણા સુરતી લોકો વટાણા નાખે કોઈ દિવસ ઊંધિયામાં, પણ ન નખાવતે તો વધારે તકલીફ હતી. એના કરતાં તો સારું થયું ને. ચાલો હવે અત્યારે ખબર કોને છે કે અંદર વટાણા હતા? આ બેઠેલા એટલાને જ છે ને. આ પેપર ફૂટી ગયું. મજા આવી ગઈ ને. ચાલો, વળી સમાન અધિકરણ પદો અનેક વિશેષણોથી વિશિષ્ટ એવા એક જ પદાર્થનો બોધ કરે છે. તેથી જ રાતા રંગની 1 વર્ષની, યજુર્વેદની વાત છે, રાતા રંગની 1 વર્ષની પીળી આંખવાળી ગાય વડે સોમ ખરીદે છે. બહુ ઊંચી વાત છે. એ વાક્યમાં અરુણતા, રતાસ વગેરે ગુણોથી વિશિષ્ટ 1 વર્ષની વાછડી રૂપી સાધનથી સોમની ખરીદી એ સાધ્ય છે એમ વિધિ છે. એટલે કહેવાનો મતલબ શું છે? પહેલાં શું કહ્યું? 2 પ્રકારના એના વિશેષણ ગયા. એક તો અરુણતા અને બીજી એની રતાસ. રતાસ એટલે રાતા રંગની, એટલે લાલ રંગની. 1 વર્ષની પીળી આંખવાળી ગાય, બરાબર, વગેરે ગુણોથી વિશિષ્ટ. 1 વર્ષની એટલે વાછડી છે, નાની મસ્ત. સાધનથી સોમની ખરીદી એ સાધ્ય છે, બરાબર. એ સોમે એને ખરીદેલી છે, એ એનું સાધ્ય છે, બરાબર. એમ વિધિ છે. એ સંબંધી કહ્યું છે કે પૂર્વમીમાંસા 3:1-12. હવે પૂર્વમીમાંસા પણ આવી વચ્ચે. પૂર્વમીમાંસા આ સૂત્રનો અર્થ નીચે આવે છે, સાંભળો. ત્યાં પૂર્વ પક્ષીનું એવું માનવું છે કે જો કે રાતી એટલે અરુણ એ પદ દ્રવ્ય શુદ્ધાંત રતાસનું બોધક છે, કારણ કે દ્રવ્યના પ્રકાર હોવું જેમ આકૃતિનો સ્વભાવ છે તેમ ગુણોનો પણ એ જ સ્વભાવ છે. ગોત્વ, બરાબર છે. ચાલો, અને રાતો રંગ, ઓકે. જો કે રાતી એટલે અરુણ એ પદ દ્રવ્ય શુદ્ધાંત રતાસનું બોધક છે. એટલે કહેવાનો મતલબ શું છે? એ જે ગાય જે છે એમાં રાતો રંગ એ એનો બોધક છે. કેનો બોધક છે? કે એ ગાય તો ખરી પણ રાતા રંગની, એમ. એટલે એ એનો બોધક છે. દાખલા તરીકે માણસ, તો માણસ કેવો? તો લાંબી ચોટલીવાળો. હવે તમે લાંબી ચોટલીવાળો માણસ જ મંદિરમાં શોધવાનો છે, તો સાંજે આવો તમે તો 3 જ જણા તમને એવા લાંબી ચોટલીવાળા દેખાય. એટલે સીધા 200-300 માણસમાંથી તમારે શોધવાના હવે 3 જ થઈ ગયા. તમને કોઈ કહે લાંબી ચોટલીવાળો એટલે લાંબી ચોટલીવાળા તો ઓછા માણસ જ હોય ને. તમારે સીધી સિલેક્શન 3 પણ જ આવી ગયું. હવે 3માં પણ પાછા કંઈ 3 છે તે કંઈ 3 ભાઈ જ છે પાછા. એમાં પણ પાછા કંઈ કે સૌથી વધારે હેન્ડપંપ દેખાય તે. એટલે તમે અમને 3ને જોડે તમને કહે હેન્ડપંપ તો સૌથી વધારે, હા, સૌથી વધારે કામનો કહે તો ભાઈ નિલેશ કહેવાય, પણ હેન્ડપંપ દેખાય છે તો આ કહેવાય. અને સૌથી વધારે નક્કામો ને અળવિત્રો દેખાય છે તો તમને મારી ઓળખાણ આપવાની જરૂર નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ચોટલીવાળામાં પણ પાછું આવું છે, વિશિષ્ટ વિશેષણ. 3 ચોટલીવાળા સામાન્ય વિશેષણ, પણ એમાં પાછા આવા વિશિષ્ટ વિશેષણ છે. એકદમ બહુ સિન્સિયર છે, કામ કરવાવાળો માણસ છે તો એ નિલેશ જ છે, સિન્સિયર માણસ અમારા 3-3માં. પછી બરાબર અળવિત્રો છે તો એ તો તમને ખબર જ છે કોણ છે તે. અને એકદમ હેન્ડપંપ છે તો એ કા છે, બરાબર. તો એ 3-3ની પાછી અલગ અલગ વિશેષતા છે 3 ચોટલીની વસ્તુ. હે, હા, શું ફોન આવેલો જીગરનો? ચાલો કંઈ નહીં, નહીં વાત કરવી, જવા દઉં. એટલે શું કહ્યું? એ પદ દ્રવ્ય શુદ્ધાંત રતાસનું બોધક છે, કારણ કે દ્રવ્યના પ્રકાર હોવું એ જેમ આકૃતિનો સ્વભાવ તેમ ગુણોનો પણ એ જ સ્વભાવ છે. આકૃતિનો સ્વભાવ શું? દાખલા તરીકે ગાયની ઓળખાણ માટે એની આકૃતિ કેવી હોવી જોઈએ? તો ગોત્વ હોવું જોઈએ, બરાબર. તો એ આકૃતિ કઈ છે કે ગોત્વથી એ ગાય જે છે તે ઓળખાય. એ પ્રમાણે જે છે તે રાતો રંગ, તો એ શું છે કે ભાઈ એ ગુણોનો સ્વભાવ છે. પેલો આકૃતિનો છે તો પેલો ગુણોનો છે. કયો ગુણ? તો એનામાં રાતો રંગ જે છે તે એનો ગુણ છે. કેમ? દરેક ગાય રાતા રંગની હોતી નથી. જેમ મેં તમને કહું ને, ચોટલીવાળા તો ખરા, પણ ચોટલીવાળામાં પણ પાછા અલગ અલગ વિશેષણ છે. સમજ પડી ગઈ કે નહીં? સમજ પડે છે ભાઈ કે થોડી થોડી પડે છે? કંઈ જ નહીં પડતી. તું ગાયની સેવા કરે છે ને, એમાં નંદી પણ છે. તો ગાય જે છે તેમાં ગાયની પેલી ગોદડી આવે, ખબર આગળ? તો એનાથી એ ગાયની ઓળખાણ થઈ. તો પહેલું વિશેષણ ગાયને પેલા નંદીને અલગ અલગ કરવામાં કહ્યું તો ગોદડીવાળી તે ગાય, બરાબર છે. તો એ ગાયની ઓળખાણ એની ગોદડીથી થઈ, એટલે એ નંદીથી જુદી પડી ગઈ. એટલે તને કહી દીધું કે આ ગાય. હે ના, આ લોકો શાસ્ત્રમાં આ લોકો ના પાડે છે કોઈ બી ઓળખાણ.
સાંભળો તો ખરા, એ રીતે નહીં કહેતો હું, સાંભળો. ગાય જાતિની વાત છે. હવે ગાય જાતિ, હવે એમાં પુરુષ અને સ્ત્રી, સમજો, સ્ત્રી અને પુરુષ જેન્ડર જે છે તે અલગ અલગ કરવાના છે. હવે હું તમને જાતિની વાત કરું ત્યારે ભેંસથી એને જુદી કરવી હોય કે બીજા દુધારા પ્રાણીથી એને જુદી કરવી હોય તો ગાય જાતિ જે છે એને બધાને ગોતવે છે. પછી એમાં પુરુષ છે કે સ્ત્રી છે એ તમારે અંદર જેન્ડરથી જોવાનું. ગોદડી એમ એટલે કહેવાનો મતલબ શું છે? દાખલા તરીકે અહીંયા ભેંસ છે આપણે, મને નહીં ખબર, હું ગયો નથી એટલે હમણાં ભેંસ નથી ને. હવે અહીંયા ભેંસ હોય દાખલા તરીકે, તો એ ભેંસથી ગાયને જુદી પાડવી હોય તો એની ઓળખાણ કેવી રીતે થાય? ગોતવતી થાય. એટલે અહીંયા શું કહ્યું આગળ? જાતિથી ઓળખાણ કાઢવી હોય એટલે આકૃતિથી ઓળખાણ તો એનાથી થાય. હવે એ ગાય તો તે ઓળખી નાખી, પણ પેલો કહી કે આ ગાય અત્યારે દૂધાળી છે. બધી ગાય થોડી એક સમય પર, એને લેક્ટેટિંગ પીરિયડ બધાનો નહીં ચાલતો હોય તો એ દૂધ નહીં આપે, તો કહી કે આ ગાય દૂધાળી છે. તો કઈ ગાય દૂધાળી છે? રાતા રંગની ગાય દૂધાળી છે. રાતા રંગની એટલે કઈ? લાલ રંગની. હવે દાખલા તરીકે ગાય ભેંસ ભેગી છે, એમાં પેલાને ગાયનું દૂધ જોઈએ છે, એમાં ગાય દૂધ આપે એવી કઈ છે? તો પેલી રાતા રંગની જ છે. એટલે તું પેલો અંદર જઈને શું શોધે? રાતા રંગની ગાય. બસ એ કહી છે. હવે સમજ પડી ગઈ ને? આઈડિયા આવી ગયો તને? કારણ કે બધી ગાય એકસાથે દૂધ નહીં આપતી હોય, બધાનો લેક્ટેટિંગ પીરિયડ અલગ અલગ હોય, સમજો. એટલે જે ગાય દૂધ આપે છે ને ગાયનું જ દૂધ જોઈએ, તો પેલો જે અંદર કામ કરતો હોય એને ખબર હોય કે અત્યારે આ ગાય આ પીરિયડમાં છે, લેક્ટેટિંગ પીરિયડમાં, તો એ દૂધ આપશે. એટલે એ શું કહે છે કે રાતા રંગની ગાય એમ. કે પછી જે હોય તે કથ્થઈની હોય તો એ, બ્લેક હોય તો કદાચ બ્લેક, સફેદ હોય તો સફેદ, બરાબર? એ પ્રમાણે ગઈ. એટલે પહેલું વિશેષણ ગાયને ઓળખવા માટે, એની જાતિને ઓળખવા માટે એનું ગોત્વ. બીજું વિશેષણ એનો રંગ, એટલે એનો ગુણ. એમ મેં તમને અમારામાં ન કહ્યું એ જ રીતે પહેલું વિશેષણ તમારે મંદિરમાંથી આટલા માણસ આવે 5000, એમાંથી ઓળખવાના અમને તો શું? ચોટલીવાળા. એટલે પેલો ફોકસ ચોટલીવાળા પર કરે મોટી, કે ચોટલીવાળા કોણ છે? તો 1, 2 ને 3. પછી વિશેષણ મેં તમને આપ્યા એ કે એક ભાઈ તમને ધીર ગંભીર માણસ દેખાય અને માળા ફેરવીને તરત અડધો કલાક 1 કલાકમાં ચાલ્યો જાય, એક એવો માણસ છે, તો એ નિલેશ. એના પછી બીજો આવે તો એક આ છે અને હું બચેલો છું. તો એકદમ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઓળખી નાખે 2 જણાને. કેમ? ચોટલી કોમન વિશેષણ છે, એ ઓળખાણ આપે છે કે આ 3 તો રણજીતભાઈના જ છે. પણ એ પછી પાછી વિશેષ પ્રકારમાં, વિશેષ પ્રકારે અલગ અલગ વિશેષણ પણ છે કે એક જાડીઓ છે, બરાબર, બટકો છે જરા, બરાબર, શું બોલે એ બોલે ને એને જ ખબર પડે, સામેવાળો કંઈ બોલે તો સવાલમાં જવાબ, જવાબમાં સવાલ, એવી રીતે ગડબડવાળો માણસ છે. બીજો જે છે ઓછું બોલે છે પણ બોલે છે એમાં જય સ્વામિનારાયણ, બરાબર, અને ત્રીજો જે છે તે સીધો માણસ છે. એટલે કહેવાનો મતલબ શું છે? 3 અલગ અલગ વિશેષણ છે. એમ ગાયની ઓળખાણથી ગાય ઓળખાય, એ એની જાતિથી એને ઓળખાય, અને બીજું રંગ, એના ગુણોથી એની ઓળખાણ. આમ એક જ વ્યક્તિના અનેક વિશેષણ હોઈ શકે છે. સમજ પડે છે? અહીંયા આ કહેવા માગે છે રામાનુજાચાર્ય. ચાલો. તથાપી 1 વર્ષની વાછરડી એ પદની સાથે જ રતાસનો અન્વય થાય એવો નિયમ સંભવતો નથી. સમજો. હવે એમાં એ 1 વર્ષની પણ હોઈ શકે ને 2 વર્ષની પણ હોઈ શકે ને 5 વર્ષની પણ હોઈ શકે. હવે અમારા 3ની જે ઓળખાણ કરી એમાં ગોપાલની ઉંમર, મારી ઉંમર ને નિલેશની ઉંમર, તે ઉંમર જોડે કોઈ લેવા દેવા નથી. અત્યારે હું 53નો છું તો 58 વર્ષે પણ હું વાસુદેવ જ રહેવાનો, અને ઉંમર જોડે કાં લેવા દેવા છે? આ ભાઈ અત્યારે 48ના છે તો એ 53 વર્ષે બી એ ગોપાલભાઈ જ રહેવાના, અને પેલા ભાઈ 50ના છે તો એ 55 વર્ષે બી એ ભાઈ નિલેશભાઈ જ રહેવાના. એટલે આને ઉંમર જોડે કોઈ લેવા દેવા નથી. 1 વર્ષની હોય કે 5 વર્ષની હોય, પણ લાલ રંગની અને ગાય તો એ જ રહેવાની. એમ આઈડિયા આવે છે કંઈ? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ